હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું સાઉથ ગુજરાતની એક ટ્રેડિશનલ વિસરાતી જતી વાનગી રીંગણનું ખાટું, જે રીંગણ અને તુવરની દાળમાંથી બનાવવામાં આવે છે. ખાવામાં આ ખાટું એટલું ટેસ્ટી લાગે છે કે એને ખાધા પછી એકવાર તો તમને એવું ચોક્કસ લાગશે કે આ રેસીપી વિસરાયેલી કઈ રીતે બની ગઈ. જૂના જમાનામાં કદાચ તમે દાદી નાનીના હાથનું બનેલું આ રીંગણનું ખાટું ચોક્કસ ખાધું હશે. જો ના પણ ખાધું હોય તો આજે હું તમને પરફેક્ટ માપથી આ ખાટું બનાવવાનું શીખવાડીશ, જેને તમે રોટલી સાથે કે ભાત સાથે ખાઈ શકો છો. ખાસ તો ભાત સાથે તો આ રીંગણનું ખાટું ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક કુકરમાં 1/3 કપ જેટલી તુવરની દાળ ઉમેરી દઈશું. ગ્રામમાં જોશો તો 60 ગ્રામ જેટલી આ તુવરની દાળ છે. હવે તમે જોઈ શકો છો જે દાળ છે અહીંયા તેલવાળી છે, તો આપણે એમાં થોડું ગરમ પાણી ઉમેરી દઈએ અને 2 મિનિટ દાળને આપણે આ જ પાણીમાં રહેવા દઈશું. પાણી અહીંયા ગરમ છે એટલે ડાયરેક્ટ એમાં હાથ નથી લગાવવાનો, નહીં તો તમારો હાથ દાજી જશે. તો 2 મિનિટ આપણે ગરમ પાણીમાં દાળને રહેવા દઈએ. પછી થોડું સાદું પાણી ઉમેરીશું જેથી દાળ આપણને વધારે ગરમ ના લાગે. અને હવે સરસ આપણે હળવા હાથે મસળીને દાળને ધોઈ લેવાની છે, જેથી બધું જ એનું તેલ નીકળી જાય. તો પાણી બદલીને ફરીથી 2-3 વાર એને આપણે ધોઈ લઈશું. એ પછી આપણે એમાં સાફ પીવાનું 1 કપ જેટલું પાણી ઉમેરીશું. 250 ml અહીંયા મેં પાણી ઉમેર્યું છે. અડધી ચમચી એમાં મીઠું ઉમેરીશું. અડધી ચમચી એમાં હળદર ઉમેરીશું. હવે એની અંદર આપણે 2 મીડિયમ સાઇઝના રીંગણ ઉમેરવાના છે. ગ્રામમાં જુઓ તો બંને મળીને 120 ગ્રામ જેટલા રીંગણ છે. 60 ગ્રામ તુવરની દાળ હતી તો એના ડબલ 120 ગ્રામ આપણે અહીંયા રીંગણ લીધા છે. તો રીંગણને બરાબર ધોઈને આ રીતે ઉપરનો ડીચાવાળો ભાગ કાપીને નાના નાના ટુકડામાં આપણે એને સમારી લઈશું. અહીંયા મેં જે જાંબલી રીંગણ આવે છે એકદમ પોચા એ લીધા છે. જે સાઉથ ગુજરાતમાં મોસ્ટલી આ જ રીંગણ મળે છે અને આ જ રીંગણ ખાવામાં આવે છે. જો તમારે ત્યાં આ રીતના રીંગણ ના મળતા હોય તો તમે લીલા રીંગણ પણ લઈ શકો છો. બસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે રીંગણ સ્વાદમાં કડવા ના હોવા જોઈએ. તો રીંગણને આ રીતે આપણે નાના નાના ટુકડામાં સમારી દીધા છે. હવે આપણે થોડું આને મિક્સ કરી લઈએ અને કુકરનું ઢાંકણ બંધ કરીને 3 થી 4 સીટી લગાવીને બંનેને બાફી લઈએ. અને જ્યાં સુધીમાં રીંગણ અને દાળ આપણા બફાય છે ત્યાં સુધીમાં આપણે આંબલી પલાળીશું. તો અહીંયા મેં 25 ગ્રામ જેટલી આંબલી લીધી છે. એની અંદર આપણે થોડું પાણી ઉમેરી દઈએ પહેલાં અને થોડા હળવા હાથે મસળીને આંબલીને આપણે ધોઈ લઈશું. ધ્યાન રાખવાનું છે ધોવા માટે આંબલીને વધારે જોરથી નથી મસળવાનું. હળવા હાથે ધોઈને પાણી આપણે ફેંકી દઈશું અને એમાં થોડું સાફ પાણી ઉમેરીને 5 થી 7 મિનિટ માટે આંબલીને પલાળવા દઈશું. તો 5 થી 7 મિનિટ થઈ જાય પછી આંબલીને સરસ આપણે હાથથી આ રીતે મસળી લઈશું, કારણ કે આપણે એનો પલ્પ અલગ કરવાનો છે. તો આ રીતે પલ્પ એનો અલગ કરી લીધા પછી આપણે જે આંબલી છે અને આ રીતે હાથથી જ ગાળી લઈએ. આ ખાટુંની અંદર ટામેટાનો યુઝ કરવામાં નથી આવતો, આ રીતે આંબલીનો જ પલ્પ યુઝ થાય છે. અને જે વધેલી આંબલી છે એની અંદર 1 ચમચી મીઠું ઉમેરીને તમે તાંબાના લોટા કે તાંબાની ડીશ વગેરે સાફ કરવામાં યુઝ કરી શકો છો, કારણ કે જે વધેલી આંબલી છે એમાં પણ ઘણો કસ છે. તો એને તમે તાંબાના વાસણ સાફ કરવામાં લઈ શકો છો. તો 3 થી 4 સીટી લગાવ્યા પછી કુકરને એની જાતે જ મેં ઠંડુ થવા દીધું હતું. પછી ઢાંકણ ખોલ્યું છે. તો રીંગણ અને દાળ બંને એકદમ સરસ રીતે ચડી ગયા છે, તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે ચમચાથી હળવી રીતે એને મેશ કરી લઈએ. આપણે મેશરથી કે બ્લેન્ડરથી એને મસળીને સ્મૂધ નથી કરવાનું, કારણ કે જે એની કન્સિસ્ટન્સી હોય છે આ રીતે રફલી જ હોય છે. જે રીતે આપણે દાલ ફ્રાય દાલ તડકા ખાય એ રીતની રફ કન્સિસ્ટન્સી જ હોય છે. તો આ રીતે ચમચાથી થોડું રીંગણ દેખાય નહીં એટલું જ આપણે એને મેશ કરીશું. તો હવે જે આપણી દાળ અને રીંગણ છે એ સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે ફાઇનલી રીંગણનું ખાટું બનાવીશું. તો એ માટે આપણે એક કડાઈ ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું. એમાં 2 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું. અડધા ઇંચનો તજનો ટુકડો અને 2 લવિંગ ઉમેરીશું. એક નાની સાઇઝનું તમાલપત્ર ઉમેરી દઈશું અને એક સૂકું લાલ મરચું ઉમેરીશું. 5 ચમચી જેટલા મેથીના દાણા ઉમેરીશું. એક દાંડી અહીંયા મેં મીઠા લીમડાના પાન લીધા છે, કડી પત્તો એ ઉમેરી દઈએ. 2 ટેબલસ્પૂન જેટલા ફ્રેશ વાટેલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરીશું, જેમાં 8 થી 9 કળી લસણની, પા ટુકડો આદુનો અને એક લીલું મરચું મેં લીધું છે. 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. હવે સરસ આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ અને આ સ્ટેજ ઉપર જ આપણે એમાં સૂકા મસાલા પણ ઉમેરી દેવાના છે. તો સૂકા મસાલામાં 1 ચમચી આપણે અહીંયા ધાણા જીરું પાવડર ઉમેરીશું અને 1 ચમચી આપણે કલર માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. હળદર આપણે દાળ બાફતી વખતે ઉમેરી હતી એટલે ફરીથી હળદર નથી ઉમેરવાની. હવે અડધી મિનિટ ધીમા તાપે આ મસાલાને આપણે સાંતળી લઈએ. અડધી મિનિટ મસાલા સાંતળાય એટલે આપણે જે દાળ અને રીંગણ બાફીને રાખ્યા હતા એ આની અંદર એડ કરી દઈએ.
આની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, ખૂબ જ ગાઢી છે, તો થોડું પાણી પણ આપણે એમાં ઉમેરવું પડશે, કારણ કે આગળ પણ આપણે આને ઉકાળવાનું છે. તો જે કુકર હતું એની અંદર જ ઘણી બધી દાળ લાગેલી હતી, તો એની અંદર 1.5 કપ પાણી ઉમેરીને મેં એને પેનમાં એડ કરી દીધું છે. 300 ml જેટલું આશરે પાણી ઉમેર્યું છે. હવે બરાબર મિક્સ કરવાનું છે આને, અને મીઠું આપણે બાફતી વખતે અડધી ચમચી એડ કર્યું હતું, પણ એટલું મીઠું નહીં ચાલે, એટલે થોડું સ્વાદ મુજબ મીઠું આપણે ફરીથી એડ કરીશું. સાથે જ આપણે આની અંદર ગરમ મસાલો પણ 1 ચમચી જેટલો આ સ્ટેજ ઉપર જ ઉમેરી દઈએ, જેથી જે ગરમ મસાલો છે એની પણ બિલકુલ કચાશ ના લાગે. ઘણીવાર જો તમે છેલ્લે ઉમેરો છો ગરમ મસાલો તો એની એકદમ કચાશ લાગતી હોય છે. તો ઢાંકીને 7-8 મિનિટ એને ચડવા દઈએ. તો 7 થી 8 મિનિટ અહીંયા મેં એને ઉકળવા દીધું છે. પછી તમે જોઈ શકો છો કે ખાટું આપણું એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. તો હવે આપણે જે આંબલીનો પલ્પ રેડી કર્યો હતો એ આપણે આની અંદર એડ કરવાનો છે. તો એક સાથે જ બધો આંબલીનો પલ્પ આની અંદર એડ નહીં કરીએ. અત્યારે બસ હું 3 ચમચી જેટલું એડ કરું છું, પછીથી જરૂર લાગશે તો ચાખીને આપણે બધો જ પલ્પ એડ કરી દઈશું. 1 ચમચી જેટલું આપણે એમાં દેશી ગોળ ઉમેરી દઈએ. હવે આને બરાબર મિક્સ કરીને આપણે ખુલ્લું રાખીને જ ઉકળવા દેવાનું છે. હવે આપણે આને ઢાંકવાની બિલકુલ જરૂર નથી. અને એકવાર તમારે આ સ્ટેજ ઉપર એને ટેસ્ટ કરી લેવાનું છે. જો આની અંદર તમને ખટાશ ઓછી લાગે તો જે આંબલીનો પલ્પ આપણો વધ્યો છે એ પણ તમે આમાં એડ કરી શકો છો. તો આને મેં ટેસ્ટ કરી લીધું છે, થોડી મને ખટાશ ઓછી લાગી છે, તો બાકીનો બધો જ પલ્પ આપણે એડ કરી દઈએ, કારણ કે રીંગણનું ખાટું છે એટલે થોડો તો એનો ખાટો સ્વાદ હોવો ખૂબ જરૂરી છે. હવે આને વચ્ચે વચ્ચે હલાવતા રહીને 2 થી 3 મિનિટ માટે આપણે ઉકળવા દેવાનું છે. વચ્ચે વચ્ચે ખાસ એને હલાવતું રહેવાનું છે. જેટલું આ ખાટું ઉકળશે એટલો જ એનો સ્વાદ જે છે બમણો થશે. જે રીતે આપણે દાળ અને કઢી ઉકાળીએ એ જ રીતે આને ઉકાળવાનું છે. તો જ્યાં સુધીમાં ઉકળે છે ત્યાં સુધીમાં બીજા ગેસ પર વઘાર માટે આપણે 1 ચમચી ઘી ઉમેરી દઈશું. ઘીને સરસ આપણે ઓગળવા દઈએ. ઘી ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી આપણે જીરું ઉમેરીશું, અને આ જીરુંને આપણે બ્રાઉન નથી કરવાનું, ડાયરેક્ટ આપણે એકદમ કાળું ના થઈ જાય, એકદમ જીરું આપણું બળી ના જાય ત્યાં સુધી ધીમા તાપે એને આપણે કરવાનું છે. તો તમે જોઈ શકો છો જીરાનો કલર એકદમ કાળો થઈ ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને 1 ચમચી એમાં બારીક કાપેલું લસણ ઉમેરીશું. લસણને પણ ફટાફટ મિક્સ કરી લઈએ, અને 2 ચપટી જેટલી એમાં આપણે હિંગ ઉમેરીશું. હવે તરત જ આમાં આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે, અને તરત જ આ વઘારને આપણે જે રીંગણનું ખાટું બનાવ્યું છે એમાં એડ કરી દઈએ. અત્યારે જે આપણે છેલ્લે આમાં આ વઘાર એડ કર્યો છે એ ટોટલી ઓપ્શનલ છે. જો તમારે આ સ્ટેજ ઉપર વઘાર ના ઉમેરવો હોય તો તમે આ સ્ટેપને સ્કીપ કરી શકો છો, પણ વઘાર ઉમેરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો છેલ્લે 2 ટેબલસ્પૂન એમાં મેં બારીક કાપેલા લીલા ધાણા પણ ઉમેરી દીધા છે. હવે 1 મિનિટ માટે આપણે આ ખાટુંને ઉકળવા દઈશું. તો અહીંયા જે આપણું સાઉથ ગુજરાતનું રીંગણનું ખાટું છે એ રેડી થઈ ગયું છે. તો આપણે એને સર્વ કરી લઈએ. અને ફ્રેન્ડ્સ, એની જે કન્સિસ્ટન્સી છે આપણે જે રીતે દાલ ફ્રાય ખાય એ રીતની હોય છે, એકદમ પતલું આ નથી હોતું. તો હવે આપણે આને સર્વ કરી લઈશું. જો તમે આનાથી પહેલાં ક્યારેય આ રીંગણના ખાટાની રેસીપી ટ્રાય ના કરી હોય તો રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. એક સમયની દાદી નાનીના જમાનાની આ એક ફેમસ રેસીપી હતી, જે આજના જમાનામાં કદાચ ઘણા ઓછા લોકો બનાવતા હશે, કે પણ બિલકુલ ના બનાવતા હોય એવું પણ બની શકે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. ઉપરથી ગાર્નિશિંગમાં આપણે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈએ, અને એમ તો તમે આ ખાટુંને રોટલી સાથે ખાઈ શકો છો, પણ મોસ્ટલી પ્લેન રાઈસ સાથે જ એને ખાવામાં આવે છે. તો અહીંયા મેં પણ જે રૂટીનમાં ભાત બને છે એની સાથે જ એને સર્વ કર્યું છે. રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો. સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા.